ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બની રહી છે પાણીપુરી। અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પકોડી બનાવતા એકમો પર સઘન કાર્યવાહી। શહેરમાં રોગચાળો બેકાબુ બનતા આખરે તંત્ર જાગ્યું છે। પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે કાર્યવાહી કરાઈ છે। ચોતરફ ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ છે। ઉપરાંત પાણીપુરી માટે ઉપયોગમાં લેવાતું તેલ પણ પામોલીન જોવા મળ્યું છે। तो बटाका पण सड़ेला हता। एएमसीनी टीमे तमाम सड़ेला बटाका चटणीनो नाश कर्यो छे तथा पाणीपुरी एकमो पासेथी दंडनी वसूलात सहितनी जे पण कार्यवाही छे ते करवामां अत्यारे आवी रही छे अने जो वधारे आ अंगे अखाद्य वस्तुओ मळी आवे तो पछी एकमने सील पण करवामां आवी रह्या छे। हालमां जे पाणीजन्य रोगोनो वधारो थयेलो होवाथी આપણે જે પાણીપુરી બનાવે છે તેવા યુનિટેનું અત્યારે જ્યાં કેલિકો મિલ કમ્પાઉન્ડ બહેરામપુરા વિસ્તારમાં કહેવાય છે ત્યાં આપણે ડિસ્ટ્રોયડ જે ખરાબ બટાકા છે જે પાણી બનાવેલું છે જે અનહાઇજેનિક કન્ડિશનમાં રાખેલું છે તેને ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ। એટલે અનહાઇજેનિક આપ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ગંદકી પણ જોવા મળી રહી છે અને આ પ્રકારના બટેલા પણ સડેલા જોવા મળી રહ્યા છે। કેટલો નિકાલ કરવામાં આવ્યો છે, શું પેનલ્ટી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? અત્યારે પેનલ્ટી, નોટિસ અને ડિસ્ટ્રોયડ જે આપણે સોલિડ વેસ્ટની એક ગાડી બી સાથે રાખીને તેમાં ડોર ટુ ડોરની જે ગાડી છે તેમાં જ આપણે ડિસ્ટ્રોય કરાવી રહ્યા છીએ। સવાલ એ થાય છે કે આટલા મોટા એકમો અહીં માત્ર એક બે નહીં અનેક એકમો અહીં ચાલી રહ્યા છે અને આપણે જોયું પણ ખરી પસાર થયા તો પણ ગંદકી જોવા મળી રહી છે। જે રીતે અનહાઇજેનિક વસ્તુ જોવા મળી રહી છે, જ્યાં બની રહ્યું છે ત્યાં પણ કોઈ પ્રકારના હાઇજેનિક અથવા કોઈ પણ નિયમોનું પાલન કેમ આ એકમો સીલ નથી કરવામાં આવતા? કારણ કે અનહાઇજેનિક વસ્તુ જોવા મળી રહી છે, નિયમોનું વિરુદ્ધ આ લોકો કામ કરી રહ્યા છે। આપણે પીરિયોડિકલી અહીંયા ચેકિંગ કરતા જોઈએ છે પણ વારે ઘડીએ આ લોકો બદલાતા રહેતા હોય છે। ઇવન તો ઘરમાં બનાવીને પણ વેચતા હોય છે। આપણે જે બી ખરાબ વસ્તુ હોય છે તેને હાલમાં બી ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ। ચોક્કસ આરોગ્ય વિભાગના અધિકારી છે કહી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આજે આ પાણીપુરીમાં જે પાણી યુઝ થતું હોય છે તે પાણી બન્યું છે ને તેનું સેમ્પલ લેવાની કામગીરી મહાનગરપાલિકાની ટીમ છે તે અહીં હાથ ધરી રહી છે। આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે, જોઈ શકો છો। અને કેટલી અનહાઇજેનિક જગ્યા જોવા મળી રહી છે અને ત્યાં જ જે આ પાણીપુરી છે જે કદાચ સૌથી વધુ પ્રિય તમામ લોકોને, નાના બાળકોથી લઈને તમામ મહિલા મોટા લોકોને એ પ્રિય હોય છે અને તેની સાથે જ આ જોવા અહીં મળી રહ્યું છે અને દ્રશ્યોમાં પણ એ જોવા મળી રહ્યું છે કે કદાચ તમે દ્રશ્યો જુઓ તો પણ તમને ખ્યાલ આવે કે આ પાણીપુરી આપણે કઈ રીતે ખાઈ રહ્યા। જોઈ શકો છો આ આલુ જે બટેટા છે તે પણ જોવા મળી રહ્યા છે। વहाँ તમામ બટેટા ગમે ત્યાં પોઝિશન ઉપર મૂકી દીધા છે। તમામ પોઝિશનમાં, તમામ એરિયામાં માત્ર ખાલી ગંદકી જ અને ગંદકી છે, તેનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે। જોઈ શકો છો આ પાણીપુરીના હું દ્રશ્યો બતાવીશ। આખી રેકડી છે એ પાણીપુરીની ભરાયેલી છે। આ પાણીપુરી છે, અલગ અલગ વિસ્તારમાં પાણીપુરી એકમો છે તે જતા હોય છે। લોકો હોશે હોશે એ પાણીપુરી ખાતા હોય છે અને સાથે જ તે પોતે પોતાને રોગ છે તેને આમંત્રણ આપી રહ્યા છે અને ખાસ કરીને પાણીજન્ય રોગચાળો છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। મહાનગરપાલિકાનો ખુદનો અહીં દાવો છે કે જે કેસમાં સતત વધારો થયો તેને લઈને જ મહાનગરપાલિકાએ આ કામગીરી આજે અહીં હાથ ધરી છે। પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025 દરમિયાન રોગચાળાની ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં આખા વર્ષમાં 11 લાખથી પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે। વર્ષ દરમિયાન વાયરલ ફીવરના સૌથી વધુ 4705 કેસ નોંધાયા છે, જ્યારે કે પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 2000, કમળાના 2283 દર્દીઓએ સારવાર લીધી છે। મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો વર્ષમાં ડેન્ગ્યુના કુલ 705, મેલેરિયાના 358 કેસ નોંધાયા છે અને હાલ મહિના શરૂઆતમાં જ વાયરલ ઇન્ફેક્શનના પણ 203, ટાઇફોઇડના 18 કેસ નોંધાતા તંત્ર સજ્જ બન્યું છે। ડેન્ગ્યુના 705 દર્દીઓએ સિવિલમાં સારવાર લીધી। 2000 જેટલા લોકોએ ડાયરિયા વોમિટિંગ માટે સિવિલ હોસ્પિટલમાં આવવું પડ્યું હોય અને વાયરલ ફીવરના જો કેસીસ કહીશું આખા વર્ષ દરમિયાન આ 11 લાખ ઓપીડીમાં જોઈશું તો 4705 દર્દીઓએ વાયરલ ઇન્ફેક્શન માટે સારવાર લીધી છે। મેલેરિયાના 358 કેસ પૂરા વર્ષ દરમિયાન નોંધાયા છે। ડેન્ગ્યુના 705 દર્દી નોંધાયા અને એવી જ રીતે કમળાના જોઈશું તો 2283 દર્દીઓએ કમળા માટે સારવાર લીધી। રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ। દૂષિત પાણીને લઈને હુડકો વિસ્તારમાં ચેકિંગ। આરોગ્ય વિભાગ દ્વારા ઘર પર લેવામાં આવી રહ્યા છે સેમ્પલ। કોઠારિયા વિસ્તારની સોસાયટીમાં હાથ ધરાયું છે ચેકિંગ। એક સપ્તાહમાં રાજકોટમાં ઝાડા ઉલટીના 212 કેસ, જ્યારે કે કમળાના 2 કેસ નોંધાયા છે। આરોગ્યની ટીમ અલગ અલગ સાધનો લઈને પહોંચી છે વિવિધ વિસ્તારોમાં અને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે।
ગાંધીનગરમાં જે રીતના રોગચાળો સામે આવ્યો છે તેને લઈને રાજકોટનું આરોગ્ય કેન્દ્ર પણ એલર્ટ થયું છે. અત્યારે રાજકોટ શહેરના હુડકો ચોકડી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે છે એ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના જે છે અત્યારે પાણીમાં જે છે આરોગ્ય વિભાગની ટીમ છે તે ક્લોરીન ટેસ્ટ કરી રહી છે. કઈ રીતના આખી કામગીરી કરી રહી છે આપણે જે છે જે આરોગ્ય કર્મી છે આપણે એમની પાસેથી જાણીશું. આ જે પાણી છે તે લીધું છે અને અત્યારે તેમાં જે છે એ કેમિકલ પણ ઉમેરવામાં આવ્યું છે. કઈ રીતના આખો ટેસ્ટ થતો હોય છે અને શું આખી કામગીરી થતી હોય છે? આપણા વિસ્તારમાં જે લાઇનમેન પાણી ખોલે લાઇન ત્યાંથી પહેલું ઘર અને છેલ્લું ઘર જ્યારે પાણી આવે 10 મિનિટ પહેલાં પાણી જવા દેવાનું. પછી અમે કસનરીમાં માત્રા પ્રમાણે પાણી ભરીએ છીએ અને પછી આ 2 થી 3 ટીપા ઓથો ટોલિડેન સોલ્યુશન હોય છે આમાં ઉમેરવામાં આવે છે. હા આ રીતના ઉમેરાતું બરાબર. પછી ત્યારબાદ શું થતું? પછી 2, 5, 10 મિનિટ સુધી હલાવીને રાખવાનું હોય ક્લોરોસ્કોપમાં અને પછી એની સાથે સરખાવીને આપણે પીપીએમ હોય ક્લોરોસ્કોપની અંદર 0.2 થી 0.5 પીપીએમ સરખાવીને 2 થી 5 ની વચ્ચે આવે 0.2 થી 0.5 પીપીએમ વચ્ચે તો પાણી પીવા લાયક છે ક્લોરિનેશન યુક્ત ચોખ્ખું. ચોક્કસથી જે રીતના આ જે છે પાણી પીવા લાયક છે કે કેમ તેને લઈને જે છે આ તપાસ કરવામાં આવતી હોય છે. આ જે છે ક્લોરીન ટેસ્ટ છે તે કરવામાં આવતું હોય છે. જો કોઈ ખામી જણાય તો જે છે તેમને આગળ પણ જાણ કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં જે કોઈ કહી શકાય કે કોઈ રોગચાળો ન ફેલાય એટલા માટે આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે અને દરરોજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઘરોમાં જઈને આ રીતના ચેકિંગ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે છે અગાઉ પણ અનેક વખત દૂષિત પાણીની ફરિયાદ આવી ચૂકી હતી. ત્યારે જે છે અત્યારે ટીમ દ્વારા જે છે રાજકોટ શહેરના હુડકો વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો વાવથરા જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ભાભર તાલુકાના સનીસડા વજાપુર માઇનર 2 કેનાલમાં પડ્યું છે 15 ફૂટનું ગાબડું. કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન. કેનાલમાં ગાબડું પડતા એરંડા, જીરું, તંબાકુ અને રાયડાના પાકને પણ નુકસાન છે. સનેસડા માઇનર 2 કેનાલમાં સાફ સફાઈનો અભાવ છે જેના કારણે ગાબડું પડ્યું છે. નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, આ પહેલી એવી ઘટના નથી જ્યારે કેનાલમાં ગાબડું પડ્યું હોય, પરંતુ વારે ઘડી આ પ્રકારના ગાબડા પડે છે અને ખેતીને નુકસાન થાય છે. ચોક્કસથી વાવ થરાદ જિલ્લાની નર્મદા કેનાલ પસાર થાય છે. અનેકવાર આ માઇનોર કેનાલોની અંદર ગાબડા પડે છે અને ગાબડા પડવાના લીધે ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવે છે. મહત્વની વાત તો એ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા આ માઇનોર કેનાલોની સાફ સફાઈ ના કરવાના લીધે ગાબડા પડતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ પણ છે. ભાભર તાલુકાના સનેસડા વજાપુરા માઇનોર 2 કેનાલ પસાર થાય છે. ત્યાં 15 ફૂટ જેટલું ગાબડું પડતા એરંડા, જીરું, તંબાકુ અને રાયડાના પાકને નુકસાન થયું છે. આજુબાજુના જે ખેતરો હતા તે ખેતરોમાં કેનાલોનું પાણી ભરાઈ જતા હવે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. જી, આપનો આભાર. તો જૂનાગઢમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે થઈ છે અથડામણ અને માંગરોળના નાંદરખી ગામની આ ઘટના છે, જેમાં વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા બાબતે અથડામણ થઈ છે. મહિલા સહિત 3 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે પોલીસે હાથ ધરી છે તપાસ. ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે. તો મારામારીના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે. 4 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો મારામારીના લાઈવ વિડીયો સામે આવ્યા છે. જૂથ અથડામણ થઈ છે જૂનાગઢમાં. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી. જી અમાર, મારામારીના આ લાઈવ દ્રશ્યો, શું છે મામલો? ચોક્કસ સંધ્યા કે જે રીતે નાંદરખી જે માંગરોળનું ગામ છે ત્યાં જૂથ અથડામણ થઈ છે ને વોટ્સએપમાં એક સામાન્ય મેસેજ કરવા બાબતે છે તે 2 પરિવાર વચ્ચે આ જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકો મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં નાઝીમ ખાન બેલીમ, હનીફા બેલીમ, રફીક ખાન બેલીમ અને અયુબ ખાન બેલીમ નામના 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે જાણે એક વોર ચાલતો હોય તે રીતના આ દ્રશ્યો છે કે સામસામે જે મારામારી કરવામાં આવી રહી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્તોને હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જી, પોલીસ શું કરી રહી છે? કારણ કે ધોળા દિવસે આ રીતે લોકો સામે આવી ગયા, મામલો બીચકી પણ શકે છે.
આ ચોક્કસ કે જે રીતે સામસામે ધોળા દિવસે આ રીતની મારામારી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ચોક્કસ એ પ્રશ્ન છે કે હાલ જે સુરક્ષા અને કાયદાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉપર સવાલો ઉઠાયા છે, ત્યારે હાલ જે રીતે વિડીયો સામે આવ્યા છે, આ જાહેરમાં મારામારીની એક ઘટના છે, ત્યારે જોવું રહ્યું પોલીસ દ્વારા આરોપીઓને ક્યારે પકડી લેવામાં આવે છે અને કાયદાનું પાઠ ક્યારે ભણાવવામાં આવે છે. જી આપનો આભાર. તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા બાબતે થઈ હતી આ બબાલ અને બે જૂથ સામસામે આવી ગયા, મારામારી પર ઉતરી ગયા અને ધોળા દિવસે ધીંગાણું સર્જાયું છે, જેને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. વડોદરા જિલ્લાના સાવલીમાં ખનન માફિયા બેફામ. મેવલી ગામે લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનનથી ગ્રામજનો પરેશાન છે. ગ્રામજનોએ એકઠા થઈ ખનન માફિયાઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. ખનન માફિયાઓ સાથે અધિકારીઓની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપ પણ થયા છે. સરકારી પડતર જમીન પર માફિયાઓએ કબજો જમાવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. અનેક વખત ફરિયાદ કરવા છતાં અધિકારીઓ નથી કરી રહ્યા કોઈ પણ કાર્યવાહી. હવા અને ધ્વનિ પ્રદૂષણથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. કોન્ટ્રાક્ટરે અમને કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી. કેટલું ગોદ્યું છે, શું કર્યું છે, કેટલા ઊંડાઈ છે, એની કોઈ જાણ કરવામાં આવેલી નથી. તો અમારા ગામજનોની એક વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે જે તે પુરાવા આપી ખનન થાય છે